શું ભાજપના કોર્પોરેટરોને નવા પ્રદેશ પ્રમુખ માટે ગંભીરતા નથી? આવો પ્રશ્ન થાય છે કારણ કે તાજેતરમાં અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશ મકવાણાએ કોર્પોરેટરોને લઈને નારાજગી વ્યક્ત કરી. ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અભિવાદન સમારોહ પહેલા શહેર ભાજપમાં આંતરિક જૂથવાદ અને અસંતોષ ખુલ્લેઆમ છલકાઈ રહ્યો છે. ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે કોર્પોરેટરથી લઈને તમામ હોદ્દેદારોની બેઠક યોજાઈ. આ બેઠકમાં 20માંથી 10 કોર્પોરેટરો ગેરહાજર રહેતા શહેર પ્રમુખ અને સાંસદ નારાજ હતા. જ્યારે કોર્પોરેટરોની ગેરહાજરીને લઈને પ્રશ્નો ઉભા થયા છે અને કહ્યું કે જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ પક્ષના કાર્યક્રમ માટે જવાબદાર નથી તો પ્રજાના પ્રશ્નો માટે કેવી રીતે રહેશે? તેમના નિવેદનને સાંકેતિક રીતે જૂથવાદ તરફના ઇશારા તરીકે જોવામાં આવી રહ્યો છે. ત્યારે વિશ્લેષકો માને છે કે જગદીશ વિશ્વકર્માની નિમણૂક બાદ પ્રદેશ સ્તરે વિકસતા નવા નેતૃત્વ સામે જૂના જૂથો નારાજ છે. જે પ્રમાણે આ મામલો સામે આવ્યો ને તેમાં ભાજપના જે આંતરિક જૂથવાદ છે તેના કારણે હવે પ્રશ્નો વધુ તીવ્ર બન્યા છે. વિશ્લેષક મુકેશ ઓઝા જોડાઈ ગયા છે. મુકેશભાઈ, શું ભાજપના પ્રદેશ પ્રમુખની ગંભીરતા કોર્પોરેટરોને નથી? ચોક્કસ કહેવું પડશે કે ભાજપના જે કોર્પોરેટર છે એમાં જૂથવાદ ચોક્કસ છે જ, કારણ કે એમને એ આશા બંધાઈ ગઈ છે કે અમારું નેક્સ્ટ જે ઇલેક્શનમાં અમને પ્રતિનિધિત્વ મળવાનું નથી એવી શંકાઓ વારંવાર એ કોર્પોરેટરના મનમાં રહેતી હોય છે, એટલે એ અસંતોષની લાગણી વ્યક્ત કરી છે. અને જગદીશ વિશ્વકર્માજી અમદાવાદના છે અને એક ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની શું જવાબદારી હોય છે અને એમના આદેશોનું કેટલું કડક પાલન પહેલા થયેલું છે. ગયા ઇલેક્શનની અંદર જગદીશ વિશ્વકર્માજીએ મ્યુનિસિપાલિટીની અંદર જબરદસ્ત વિજય અપાવ્યો હતો અને એ વિજયને હજુ આ કોર્પોરેટરો ઓળખે છે, ભૂલે છે. પરંતુ જ્યારે જગદીશ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીના ભાજપના પ્રમુખ બન્યા હોય ત્યારે એમનું સન્માન અચૂક કોર્પોરેટર કરવું જોઈએ. એ આ સમય આવ્યા નથી. દિનેશ મકવાણાની જે ટકોર હતી એ વાજબી હતી અને એ અસંતોષ ચોખ્ખું દેખાઈ આવે છે. રાજનીતિમાં પરિવર્તન હંમેશા થતું આવ્યું છે, જૂથવાદ રહેતો હોય છે, પરંતુ એક શિસ્તબદ્ધ પાર્ટીની પરિભાષાને જોતા આ એમનું જે પગલું હતું એ યોગ્ય ન હતું. આવનારી ચોક્કસ જે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી છે અને કોર્પોરેટરનું ભવિષ્ય અત્યારે હાલમાં તો જગદીશ વિશ્વકર્માના હાથમાં છે, એ ચોક્કસ આપણે કહેવું રહ્યું. પરંતુ આવનારો સમય એ નક્કી કરવો પડશે કે શિસ્તબદ્ધ જે ભારતીય જનતા પાર્ટી કહેવાય છે અને એમના આદેશોનું જો પાલન ન થાય અથવા એ કયા સમયે કોઈ એવા વિશેષ કારણો રજૂ ન કર્યા હોય અને સ્પષ્ટ એક ગ્રુપ બનાવીને જૂથવાદ કરીને એક અલગ રહેવું. શું ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રમાણે હવે જૂથવાદ વધી રહ્યો છે ને તેનું કારણ શું છે? કારણ છે અસંતોષ. કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની સરકારની અંદર જે પ્રમાણે સ્થિતિ થઈ રહી છે, જે પ્રમાણે ક્રાઇસિસ સોશિયલ ક્રાઇમની વધી રહી છે, જે પ્રમાણે ભ્રષ્ટાચારના કેસો વધી રહ્યા છે, જે પ્રમાણે અમદાવાદના બ્રિજના કેસો હોય કે જે કરપ્શનના કેસો છે, એ કરપ્શનના કેસોની અંદર દબાણની રાજનીતિ વધુ પડતી થઈ રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ટેન્ડરો પાસ કરાવવામાં અને જે ઇસ્યુ છે રોડ રસ્તા ખરાબના કારણે કોર્પોરેટર ઉપર પણ એટલું જ પ્રેશર આવતું હોય છે અને એ પ્રેશરને જોતા તેઓ કદાચ સત્તાથી વિમુખ થવા માંગે છે અથવા તો એમને શીર્ષ નેતૃત્વનું સમર્થન સપોર્ટ મળતું નથી. આ દેખાતો અસંતોષના કારણે આ ગતિવિધિઓ ચાલી રહી છે. આગામી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીની શિસ્ત જળવાય. મુકેશભાઈ, શું જૂથવાદથી હવે ભારતીય જનતા પાર્ટી નબળી પડી રહી છે? નબળી પડી રહી છે એ ગુજરાત સરકારે જોવું પડશે, આ બાબતે કામ કરવું પડશે. કારણ કે કોર્પોરેટરની સત્તા, ઘણી વખત હું ઘણા કોર્પોરેટરને મળું છું, એઓને આપણે કમ્પ્લેન આપ્યા છતાં એમ કે તમે તમારા અધિકારીને મળી લો ને ભાઈ, અમારાથી ના થાય, અમારું તો નથી સાંભળતા, અધિકારીઓ ઘણા નથી સાંભળતા, એવા પ્રશ્નો પણ તેમની સામે આવે છે. અધિકારીઓની વધતી જતી દાદાગીરી, આઈએએસ આઈએપીએસ ઓફિસરોની વધતી જતી દાદાગીરી પણ કોર્પોરેટરોને નબળા પાડે છે. આ એક આખી પરિસ્થિતિ છે. શહેરના કોર્પોરેટરો દુઃખી છે, ચોક્કસ દુઃખી છે,
કારણ કે તેઓ પ્રજાના સવાલો ઘણા વધી ગયા છે. આપણે નવરાત્રી પહેલા જોયા કે રોડ રસ્તાના કેટલા ખરાબ પ્રોબ્લેમ હતા. ટ્રાફિકના અમદાવાદ શહેરની અંદર ઘણા પ્રોબ્લેમ છે. જે પોલીસ સ્ટેશનોની અંદર જે આંકડાઓ વધી રહ્યા છે, ક્રાઇમના આંકડાઓ વધી રહ્યા છે, એ સીધી કમ્પ્લેન MLA, ધારાસભ્ય, કોર્પોરેટર સુધી જતા હોય છે. જુવાળ જે હોય છે નજીકના કોર્પોરેટર ઉપર એક માનસિક પ્રેશર નખાતું હોય છે. એટલે આવી ઘણી બધી સમસ્યાઓથી કોર્પોરેટર ઘેરાયેલો રહેતો હોય છે. પરંતુ જ્યારે વાત પક્ષની હોય, પક્ષના શિસ્તબદ્ધ નિર્ણયની હોય, અને એ નિર્ણયની અંદર એમની સહભાગિતા ન દેખાય એટલે શીર્ષ નેતૃત્વ એમના ઉપર કડક આગલા પગલા લેતું હોય છે. અને એમની ગેરહાજરી એ સૂચક છે, એ બતાવે છે કે આવનારા ભવિષ્યની અંદર એમની શું સ્થિતિ છે, અથવા તો જગદીશ વિશ્વકર્મા સાથેના પહેલાના વિખવાદને લઈને એમની ગેરહાજરી બની હોય તો એક વાત તો નક્કી જ છે કે જૂથવાદ ખૂબ મોટું ચાલી રહ્યું છે. અને માત્ર અમદાવાદમાં પરંતુ આખા ગુજરાતમાં, સુરતમાં પણ એટલું જ છે. આવનારી ચૂંટણી છે તેના પર અસર થશે? ચોક્કસ અસર થશે. કેમ ના થાય અસર? કારણ કે હવે પહેલાના જે કોર્પોરેટર હતા અને હવેના કોર્પોરેટરમાં પણ આસમાન જમીનનો ફરક છે. અને પહેલાના જે મતદારો હતા અને હવેના મતદારો છે એ જાગૃત બન્યા છે. એ સમજે છે કઈ પદ્ધતિથી કામ થાય છે. ઓનલાઈન પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. મેં પોતે કમ્પ્લેનો કરેલી છે, પણ મારી કમ્પ્લેનો મ્યુનિસિપલ કોર્પોરેશન એને જવાબ જ નથી આપતા. ગેરકાયદેસર બાંધકામોની મેં પણ કમ્પ્લેન કરેલી છે, એના પણ જવાબ નથી આપતા. તો અમને સ્પષ્ટ દેખાય જ છે ને, અમે તો જાગૃત નાગરિક છીએ. રોજ ટેલિવિઝનની અંદર અમે ડિબેટ કરીને બતાવીએ છીએ, આટલા પ્રશ્નો બતાવીએ છીએ. એના ઉપર પણ મ્યુનિસિપલ કોર્પોરેશન સિરિયસ નથી. તો અમને સ્થિતિ દેખાય છે. તો આખા અમદાવાદની શું સ્થિતિ હશે? આપણે જોયું જ છે કેટલા ભ્રષ્ટાચારના નામે, પુલોના નામે, બ્રિજના નામે કરોડો રૂપિયા ખવાઈ ગયા છે, ચવાઈ ગયા છે. કામો પૂરા થતા નથી, શેડ્યુલ વર્ક પૂરા થતા નથી. એટલે ઘણા પ્રશ્નો બાકી છે. પરંતુ એક વાત ચોક્કસ છે, વિકાસ થઈ રહ્યો છે. ગુજરાત ગવર્મેન્ટ પ્રયાસ છે, પૈસા ફાળવવામાં આવે છે, કામ કોન્ટ્રાક્ટરોને આપવામાં આવે છે, પણ ત્યારબાદના જે કામ થવા જોઈએ એ થતા નથી. એની અંદર ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ ચાલે છે, ભાગીદારી ચાલે છે, ક્યાંક ને ક્યાંક એવી શંકાઓ સેવાઈ રહી છે. એના કારણે જે વિશ્વકર્મા સાહેબ આવે છે એ સ્પષ્ટવાદી માણસ છે, નીતિવાદી માણસ છે ને, એમના ઉપર પોતાનું મૂલ્યાંકન લેવા માંગે છે. પાર્ટીના જૂથવાદને રોકી શકશે? પાટીદાર જૂથવાદ એક સૌરાષ્ટ્ર ને સુરત સુધી સીમિત રાખીએ તો વધારે સારું. કારણ કે પાટીદાર જ ગુજરાતના મુખ્યમંત્રી છે અને પાટીદારના વર્ચસ્વની અંદર યુવા નેતાઓને પણ પ્રભુત્વ મળ્યું છે, હાર્દિક પટેલ જેવાને પ્રભુત્વ મળ્યું છે, અને ઓબીસી ને પણ પ્રભુત્વ મળ્યું છે. એક બેલેન્સ નેતૃત્વ આપવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીએ નિભાવી છે, એટલું આપણે ચોક્કસ કહી શકીએ છીએ. પરંતુ એક વિધાનસભાની સીટમાં 4 જણા તો પ્રખર દાવેદારી કરશે ને, 4માંથી એકની જ દાવેદારી થશે તો 3 તો નારાજ થશે. હવે જે 3 નારાજ થાય છે, જૂથવાદ બનાવે છે, ગ્રુપ બનાવે છે, ગ્રુપિઝમ ચાલે છે. એટલે દરેક પ્રાંતમાં પટેલની રાજનીતિ હોય કે ઓબીસીની રાજનીતિ હોય, ઓબીસીના નેતા આપીને એક ઓબીસી પક્ષને શાંત કરવાનો પ્રયત્ન કર્યો હોય, પરંતુ પટેલની રાજનીતિમાં પટેલોને વધારે મળ્યું છે, મળતું રહ્યું છે, અને એમનું પ્રભુત્વ છે. અને એ પ્રમાણે આપણા મુખ્યમંત્રી પણ પટેલમાંથી આવે છે. એટલે એ જે રાજનીતિ કરનારા છે એ એમની રાજનીતિને ઓળખવાની જરૂર છે. અને એના ઉપર જે નેતૃત્વ છે, ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ, એ ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે, દેખાઈ રહ્યું છે. જી બિલકુલ મુકેશભાઈ, જોડવા બદલ આપનો આભાર. તો દરેક કાર્યક્રમમાં કોણ હાજર છે અને કોણ ગેરહાજર છે તેની માહિતી શહેર પ્રમુખ પાસે છે તેવું સાંસદ દિનેશ મકવાણા દ્વારા કહેવાયું હતું.